નમસ્કાર. ક્યારેક અમુક નામ એવા હોય છે જે માત્ર કોઈ વ્યક્તિની ઓળખ નથી હોતા પણ પોતે જ એક સંપૂર્ણ વિચારધારા બની જાય છે. આજે આપણે એવા જ એક નામ વિશે વાત કરવાના છીએ, પરમ આદરણીય શ્રી પરેશ ગુરુજી. તો આનો અર્થ શું છે? કોઈ વ્યક્તિ એક વિચાર કેવી રીતે બની શકે? મતલબ સીધો છે કે એમનું જીવન અને એમના કાર્યો એટલા પ્રભાવશાળી હોય છે કે એ બીજાઓ માટે પ્રેરણા અને માર્ગદર્શનનો એક મોટો સ્ત્રોત બની જાય છે. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ કેવી રીતે શક્ય બને છે. કોઈ પણ મજબૂત વિચારધારા પાછળ હંમેશા એક મજબૂત પાયો હોય છે, ખરું ને? શ્રી પરેશ ગુરુજીના કિસ્સામાં આ પાયો એમના જ્ઞાન અને અનુભવના અદ્વિતીય સંગમ પર ટકેલો છે. ચાલો જોઈએ કે આ સંગમ કેવી રીતે રચાયો છે. અહીં જે વાત ખરેખર સમજવા જેવી છે એ છે કે એમનું માર્ગદર્શન બે મજબૂત સ્તંભો પર ઊભું છે. જુઓ, એક તરફ તેઓ જૈન ધર્મના ગહન અભ્યાસી છે જે એમના દરેક શબ્દને શાસ્ત્રોનો આધાર આપે છે, અને બીજી તરફ તેઓ સંસ્કૃત ભાષાના પણ જાણકાર છે જે એમને મૂળ ગ્રંથોને સમજવાની અને એનું સાચું અર્થઘટન કરવાની ક્ષમતા આપે છે. પણ આ જ્ઞાન ખાલી પુસ્તકો સુધી સીમિત નથી. એ લોકોના જીવનમાં ઉતરે છે, ક્યારેક એક પ્રેરણાદાયી વક્તા તરીકે, તો ક્યારેક એક કુશળ માર્ગદર્શક તરીકે, અને હા, એક પ્રભાવશાળી મધ્યસ્થ તરીકે પણ. સારું, તો આપણે એ તો જોયું કે ગુરુજી કોણ છે અને એમની ભૂમિકાઓ કઈ કઈ છે. પણ હવે સવાલ એ છે કે તેઓ આ ભૂમિકાઓ દ્વારા ખરેખર કરે છે શું? લોકોના જીવનની જે જટિલ સમસ્યાઓ હોય છે એનો ઉકેલ કેવી રીતે લાવે છે? ચાલો હવે એ સમજીએ. એમની કાર્યપદ્ધતિનું કેન્દ્ર છે આપણા પ્રાચીન ભારતીય વિજ્ઞાન, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર. આ પ્રાચીન જ્ઞાન દ્વારા તેઓ આજના આધુનિક જીવનની સમસ્યાઓ પર એક એવી દૃષ્ટિ આપે છે જે કદાચ પરંપરાગત ઉકેલોથી ઘણી અલગ અને વધારે ઊંડી હોય છે. અને એમની ફિલોસોફીનો જે સાર છે ને, એ ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. એ શું કહે છે કે સમસ્યાનો ઉકેલ ક્યાંય બહાર શોધવાની જરૂર નથી, એ તો આપણી અંદર જ રહેલો છે. બસ જરૂર છે તો માત્ર એ શક્તિને ઓળખાવનાર એક સાચા માર્ગદર્શકની. અને હા, એવું બિલકુલ નથી કે એમની કુશળતા ફક્ત આધ્યાત્મિક ક્ષેત્ર સુધી જ સીમિત છે. તેઓ રિયલ એસ્ટેટ જેવા એકદમ પ્રેક્ટિકલ ક્ષેત્રમાં પણ એક વિશ્વાસપાત્ર સલાહકાર તરીકે સેવા આપે છે. આ બતાવે છે કે એમનું માર્ગદર્શન જીવનના દરેક પાસાને સ્પર્શે છે. તો વ્યક્તિગત માર્ગદર્શનની વાત તો થઈ, પણ ચાલો હવે એમના કામના વ્યાપને થોડો મોટો કરીએ અને સમજીએ કે સમાજ અને સમુદાય પર એમની અસર કેવી છે. કારણ કે એમનું યોગદાન માત્ર વ્યક્તિગત જીવન સુધી મર્યાદિત નથી. જરા આ આંકડા પર નજર કરો. 4. આ ખાલી એક નંબર નથી. જરા વિચારો, 4 સંસ્થાઓની સ્થાપના કરવી અને એનું નેતૃત્વ કરવું, એની પાછળ કેટલી મહેનત અને કેવી પ્રતિબદ્ધતા હશે. આ એમની સેવાની ભાવનાનો એક જીવંત પુરાવો છે. તો આ ટ્રસ્ટ દ્વારા તેઓ સમાજના અલગ અલગ વર્ગોની સેવા કરે છે, જેમ કે ગરીબોને મદદ કરવાથી લઈને યુવાનોને સાચી દિશા બતાવવા સુધી, અને સમાજમાં એક પોઝિટિવ બદલાવ લાવવાના પ્રયાસો કરવા સુધી. અને આ બધાના કેન્દ્રમાં શું છે? માનવતા અને ધાર્મિક પ્રવૃત્તિઓ. સારું, આપણે એમના જ્ઞાન વિશે વાત કરી, એમના કાર્યો જોયા, એમની સેવા વિશે પણ જાણ્યું, પણ આ બધું ભેગું મળીને કેવા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે? ચાલો હવે એમના વ્યક્તિત્વના સારને સમજવાની કોશિશ કરીએ. એમના વ્યક્તિત્વમાં ખરેખર 3 ગુણોનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. પહેલું, જ્ઞાન, જે એમને ઊંડાણ આપે છે. બીજું, વિનમ્રતા, જે લોકોને એમની તરફ ખેંચે છે. અને ત્રીજું, સેવા ભાવના, જે એમના જીવનનો પાયો છે. અને આજના સમયમાં આ કેટલું જરૂરી છે? આ ભાગદોડ ભરેલી જિંદગીમાં, જ્યાં આપણે ઘણીવાર દિશાહીન અનુભવીએ છીએ, ત્યાં એમનું વ્યક્તિત્વ એક દીવા જેવું કામ કરે છે. એ માત્ર રસ્તો જ નથી બતાવતા, પણ એ રસ્તા પર ચાલવા માટે હિંમત અને પ્રકાશ પણ પૂરો પાડે છે. પણ એક મિનિટ, સાચી સફળતા એટલે શું? શું એ પૈસા છે, પદ છે? ગુરુજીના મતે ના. સાચી સફળતા તો 3 પાયા પર ટકેલી છે: સારા વિચારો, સારા કર્મો, અને હા, સૌથી અગત્યનું, સાચું માર્ગદર્શન. આખરે આપણે કહી શકીએ કે શ્રી પરેશ ગુરુજી માત્ર ઉપદેશ નથી આપતા, પણ તેઓ પોતે જ એમના ઉપદેશનું એક જીવંત સ્વરૂપ છે. તેઓ વિશ્વાસ, જ્ઞાન અને સેવાનો એવો સમન્વય છે જે ખરેખર બીજાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બને છે. અને અંતમાં આપણે ફરી એ જ વાત પર પાછા આવીએ છીએ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. શ્રી પરેશ ગુરુજી, એક એવું નામ જેમાં માત્ર જ્ઞાન કે અનુભવ જ નથી, પરંતુ જીવનને એક સકારાત્મક દિશામાં બદલવાની અદ્ભુત શક્તિ પણ સમાયેલી છે.